નમસ્કાર, આપ જોઈ રહ્યા છો એબલ 24 ન્યૂઝ વડનગર. માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ આરએસએસ વિશે શું કહ્યું? પોતાના 103 મિનિટ લાંબા ભાષણમાં માનનીય વડાપ્રધાનશ્રીએ 82મી મિનિટે આરએસએસનો ઉલ્લેખ કર્યો. આરએસએસ પર આવતા પહેલા મોદીજીએ કહ્યું, અમારો સ્પષ્ટ મત છે. આ દેશ માત્ર સરકારો નથી બનાવતી. આ દેશ રાજસત્તા પર બિરાજમાન લોકો જ નથી બનાવતા. આ દેશ શાસન પદ્ધતિ સંભાળનારા નથી બનાવતા. આ દેશ બને છે કોટી કોટી જનોના પુરુષાર્થથી. ઋષિઓના, મુનિઓના, વૈજ્ઞાનિકોના, શિક્ષકોના, ખેડૂતોના, જવાનોના, સેનાના, શ્રમિકોના દરેકના પ્રયાસથી દેશ બને છે. દરેકનું યોગદાન હોય છે, વ્યક્તિનું પણ હોય છે, સંસ્થાઓનું પણ હોય છે. ત્યાર પછી માનનીય વડાપ્રધાનશ્રીએ આરએસએસ વિશે વાત કરતા કહ્યું, આજે હું ખૂબ જ ગર્વની સાથે એક વાતનો ઉલ્લેખ કરવા માંગુ છું. આજથી 100 વર્ષ પહેલા એક સંગઠનનો જન્મ થયો. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ 100 વર્ષની રાષ્ટ્રની સેવાનું એક જ ગૌરવપૂર્ણ સ્વર્ણિમ પૃષ્ઠ છે. તેમણે કહ્યું, વ્યક્તિ નિર્માણથી રાષ્ટ્ર નિર્માણના સંકલ્પને લઈને 100 વર્ષ સુધીમાં ભારતીય કલ્યાણનું લક્ષ્ય લઈને લાખો સ્વયંસેવકો માતૃભૂમિના કલ્યાણ માટે પોતાનું જીવન સમર્પિત કર્યું છે. પોતાની વાતને આગળ વધારતા માનનીય વડાપ્રધાનશ્રીએ કહ્યું, સેવા, સમર્પણ, સંગઠન અને અદ્વિતીય શિસ્ત એ જેની ઓળખ રહી છે એવો રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દુનિયાની તે સૌથી મોટી એનજીઓ છે. એક રીતે 100 વર્ષના તેના સમર્પણનો ઇતિહાસ છે. હું આજે અહીં લાલ કિલ્લા પરથી 100 વર્ષની આ રાષ્ટ્ર સેવા યાત્રામાં યોગદાન આપનારા બધા સ્વયંસેવકોનું આદરપૂર્વક સ્મરણ કરું છું. આ દેશ ગર્વ કરે છે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની આ 100 વર્ષની ભવ્ય સમર્પિત યાત્રાને અને આપણને પ્રેરણા આપતું રહેશે. અહેવાલ રણજીતસિંહ ઠાકોર. અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, લાઇક કરો, શેર કરો.